આચાર્ય ભગવાન જયશંકરના કવિમાં ભણવાના આપણે અભિધાન રાજેન્દ્ર કોશ જેના 7મા ભાગને અંતર્ગત આધ્યાત્મિક ભૂમિકામાં કેવી રીતે આગળ વધવું એનો મૂળ માર્ગ બતાવે છે. જ્ઞાનીની દ્રષ્ટિ એટલી વિશિષ્ટ છે કે ખાલી માર્ગ આપે એવું નહીં, એની સાથે સાથે એમના ઉપર એટલે કે જીવો ઉપર ઉપકાર પણ કરે છે. એમને ઈશારો કર્યો અને ઈશારો કર્યા પછી ક્યાંક ચાલતા ચાલતા પડી ગયા હોય તો સહારો આવ્યો, અટવાઈ ગયા તોય સહારો આવ્યો, ઉભા રહી ગયા તોય સહારો આવ્યો, થાકી ગયા તોય સહારો આવ્યો, પણ શરત એટલી છે તું માન, તું આગળ ચાલ. એટલે સમ્યક દર્શનનો જે રસ્તો છે, સંમત પદથી સમ્યક દર્શનનો જે રસ્તો છે એ રસ્તાની અંદર અહીંયા જ્ઞાની ભગવાન આપણને માર્ગ બતાવે છે કે આરાધના કરતા કરતા અમુક વખત એવા અવસરો આવશે, એવા વળાંકો આવશે કે જેના કારણે તને એમ થશે કે આ ના કર્યું તો સારું હોત, આટલું બધું ના થાય, કરીને શું મળ્યું, આપ બીજા બધા નથી જ કરતા ને, એ તો આવું કરે છે તો આપણને શું વાંધો આવે. આવા બધા વિચારો એ રસ્તા ઉપર અટકી જવાના છે. એટલે સમ્યક દર્શનની મૂળ આરાધનામાં મુખ્યત્વે વ્યક્તિ પોતે શરણ લે જરૂરી છે, વ્યક્તિ સાધક સ્વીકારે જરૂરી છે. એટલે આમ જોવા જઈએ તો મરીચી માટે પ્રભુ સામેથી ગયા, એટલે કે મરીચી ત્યાં જ હતા. અને આમ જોવા જઈએ તો ગૌતમ સ્વામી સામેથી આવ્યા, ગૌતમ સ્વામી સામેથી આવ્યા. જલ્દીથી ફળ સામેથી આવે એને મળે છે. ભગવાનની ઘણી બધી વાતો બહુ જ બધી આધ્યાત્મિક સ્થિતિની આપણે જાણીએ છીએ. અહીંયા આપણે કેવલ જ્ઞાની પ્રભુને સ્વીકારવાના છે કે મારા પ્રભુ કેવલ જ્ઞાની છે તો એ મને શું આપી શકે. એટલે પ્રભુ કેવલ જ્ઞાન ના આપે પણ કેવલ જ્ઞાનનો રસ્તો આપે. સોના મોહર આપે વર્ષીદાનની, એ સોના મોહરમાં 10 આપી હોય તમારું ભાગ્ય 100 નું હોય તો 10 થી 100 થઈ જાય. કોણ કરે? દેવ કરે. તિર્યન જુમ્બક નામનો જે દેવ છે એ દેવ 10 સોના મોહરની 100 સોના મોહર કરી નાખે. તમારું ભાગ્ય સારું હતું એટલે ભગવાન આપી દે, પછી તમારા ભાગ્ય પ્રમાણે કાઉન્ટ થાય. અહીંયા રૂલ્સ એ બન્યો કે તમને કોઈ આપે એ જરૂરી નથી, તમારા ભાગ્યમાં શું છે એ જરૂરી છે. ભાગ્ય એટલે તમારી આત્મશક્તિ, તમારી આધ્યાત્મિક સ્થિતિ. એટલે જેને પોતાને સમ્યક દર્શનમાં સ્થિર થવું છે, પ્રવેશ કરવાની વાત નથી. ધર્મ ક્રિયાથી ક્યારેક ક્યારેક પ્રવેશ થઈ ગયો હશે, ધર્મ ભાવનાઓ ધર્મ ક્રિયાઓથી ક્યારેક ક્યારેક આંખમાં આંસુ આવી ગયા હશે, ક્યારેક બહુમાન ભાવ જાગી ગયો હશે, ક્યારેક પાગલ થઈ ગયા હશું, છૂટકો જ નથી, આ તો કરવું જ છે. આવા બધા કોઈ ભાવોથી પ્રવેશ થઈ ગયો હશે સમ્યક દર્શનમાં. પણ સ્થિરતા લાવવા માટે એ આપણે ચિંતા ના પાડી. એટલે સમ્યક દર્શન વ્યવહારનું મળી ગયું હોય તો વ્યવહારનું સમ્યક દર્શન પણ સ્થિર રહે જરૂરી છે. નિશ્ચય અને વ્યવહાર બંને સમ્યક દર્શન છે. નિશ્ચયનું સમ્યક દર્શન અને વ્યવહારનું સમ્યક દર્શન. નિશ્ચયમાં એટલે કે વ્યવહારની અંદર પ્રવેશ કરે, વ્યવહારમાં સ્થિર થાય. નિશ્ચયમાં પ્રવેશ કરે, નિશ્ચયમાં સ્થિર થાય. 4 વસ્તુ દાખલાથી સમજાઈ દઉં. વ્યવહારથી પ્રવેશ કરે, ધર્મ ક્રિયા ગમે. વ્યવહારથી સ્થિર થાય એ ધર્મ ક્રિયાખંડ કરે. હવે વ્યવહારના સમ્યક દર્શનની વાત. એ પોતે એક નાનો છોકરો છે, એને સાયકલ ચલાવી ગમે, શીખી ગયો. એટલે હવે સાયકલમાં રોડ ઉપર એના મિત્રો સાથે ભાઈબંધો સાથે રેસ લગાવે. એટલે વ્યવહારના સમ્યક દર્શનમાં ક્યારેક ક્યારેક લાગે, પણ સ્થિર સમ્યક દર્શન શું કરાવે એને જ્યારે મોટી સ્પોર્ટ્સ ગેમ હોય, એથ્લેટિક હોય, ત્યારે એ એથ્લીટ એક સારામાં સારો લીડર બની જીતવાનો પ્રયત્ન કરે કે મેં વર્ષો સુધી સાયકલ ચલાવી છે, હવે જો સાયકલની રેસ હોય તો મારે જીતવું કે ન જીતવું, તો કે જીતવું. એટલે વ્યવહારથી એ સ્થિર બને છે. આ થઈ વ્યવહાર સમ્યક દર્શન. એટલે ક્રિયા કરવા વાળો વર્ગ એ ક્રિયા સમજીને કરે, એટલે વ્યવહારથી ક્રિયા કરે અને લાંબા સમયની ક્રિયા કરે. ક્રિયામાં એને રસ છે, પણ એ ક્રિયાનો રસ વ્યવહારિક છે. એ ક્રિયાનો રસ આધ્યાત્મિક નથી. વ્યવહારિક રસના કારણે એ થોડા સમય જોડાઈ જાય પછી આગળ ન વધે, અથવા થોડા સમય જોડાઈ જાય પછી લાંબા સમય સુધી કરતો રહે. એટલે વ્યવહારનું સમ્યક દર્શન એ જરૂરી છે.
એટલે તમે તમારી જાતને પૂછો કે એક વખત જે વસ્તુ ખાધી હોય અને એ ભાવી હોય અને બીજી વાર મળે તો ખાઓ કે ના ખાઓ? વધારે ખાય. એક વાર જે પૈસા કમાય અને એને ખબર પડી ગઈ કે આ ધંધામાં પૈસા છે, એ ધંધો બીજી વાર કરે કે ના કરે? એક વખત એ પોતે એ વસ્તુના બોધમાં આવવો જરૂરી છે. એક વખત પ્રારંભમાં એને શું થઈ રહ્યું છે ખબર પડવી જરૂરી છે. એને ખબર પડી જાય કે આ બરોબર છે, પછી લાંબુ ચાલે. હવે વ્યવહારનું સમ્યક દર્શન અને સમ્યક દર્શનની સ્થિરતા, બે વસ્તુ. વ્યવહારનું સમ્યક દર્શનની સ્થિરતા એ જીવનની અંદર અનેક વાર, અનંત વાર થઈ. કેટલી વાર? પણ એની કિંમત શાસ્ત્રકારોએ નિશ્ચયની અપેક્ષાએ ઓછી ગણી છે. હવે નિશ્ચયના સમ્યક દર્શનની વાત કરીએ કે નિશ્ચયનું સમ્યક દર્શન, પહેલો નંબર નિશ્ચયનું સમ્યક દર્શન ક્ષણિક, અને બીજો નંબર નિશ્ચયનું સમ્યક દર્શન લગાતાર. એટલે સમ્યક દર્શન નિશ્ચયનું, પણ નિશ્ચયના સમ્યક દર્શનમાં થોડાક સમય માટે અંતરનો ભાવ જાગે. ક્રિયાઓમાં એવું નતું. ક્રિયાઓમાં કરવાની ઈચ્છા હતી, બસ. ક્રિયા થાય છે એટલે આનંદ હતો, બસ. બધા ભેગા થાય છે, પર્યુષણ આયા છે, સારી તીર્થયાત્રા છે, તિથિનો મેળ પડ્યો છે, એટલે આપણો મેળ પાડી દો કે એટલે જોડાઈ જાઓ. એટલે ક્રિયા કરવા માટે ભાવની જરૂર એને લાગી નહીં. ક્રિયા લાંબી ચાલે એના માટે ક્રિયામાં જોડાતો રહે, પણ અંદરનું પરિવર્તન આવ્યું નહીં. અહીંયા વાત આવે છે હવે ત્રીજા નંબરની ક્ષણિક સમ્યક દર્શન અને નિરંતર સમ્યક દર્શન. નિશ્ચયનું, નિશ્ચયના બે ભાગ, વ્યવહારના બે ભાગ કર્યા આપણે. સમ્યક દર્શન ચાર પ્રકારે: એક વ્યવહારનું સમ્યક દર્શન, એક સ્થિરતાનું સમ્યક દર્શન. ત્રીજા નંબરનો એક ક્ષણિક નિશ્ચય સમ્યક દર્શન, એક નિરંતર નિશ્ચય સમ્યક દર્શન. હવે ક્ષણિક સમ્યક દર્શન શું આવે? એક વખત તો તમને એમ જ થાય કે આ ખોટું કરવા જેવું જ નથી, આ ખોટું ના કર્યું તો સારું હોત, મારાથી આ વિરાટના પાપ કઈ રીતે થઈ ગયું. એ ભગવાન જોડે જાય, મનોમન ભક્તિ કરે, પણ પરમાત્મા જોડે વાતો કરે. મનોમન એને પોતાને દુઃખ લાગ્યું એટલે પરમાત્માને વિનંતી કરે. અહીંયા એને પોતાને પરમાત્મા સાક્ષાત લાગવા માંડે. એ ગુરુ પાસે આવ્યો, સાહેબ અમને ખબર નથી, એક પાપ થઈ ગયું છે, અને આમ જોવા જઈએ તો પૂર્વના ઘણા પાપો છે, કે સાહેબ ગમે તેમ કરી અને પ્રાયશ્ચિત થાય કરો. બધું ભૂલી જાય છે કે હું વાત કરીશ અને કોઈને ખબર પડી જશે, મારા પાપની પાછળ વરે કોઈને ખબર પડશે, મને પોતાને સારી દ્રષ્ટિથી નહીં જોવે, મેં ખોટું કર્યું છે, આવી ભાવના સાથે જો હું ક્યાંક લખીને આપીશ ને કહી દઈશ, તો જેના કારણે મને પોતાને કોઈ એ પોતે ભવિષ્યમાં મારી ખોટી બે વાત કરશે. આવા બધા ભય, આવી બધી વૃત્તિઓ છોડીને એ પોતે ભગવાન જોડે જાય છે. પ્રભુ ગમે તેમ કરી અને મારું કલ્યાણ થાય, પ્રભુ ગમે તેમ કરી અને મારા જીવનની અંદર હવે આ પાપ ઉતરી જાય. મેં ઘણું બધું સાંભળ્યું છે પણ એવો ભાવ આવ્યો નતો. હવે મને જે ભાવ આવ્યો છે એ પ્રભુ તારી નિશ્રામાં મારે શુદ્ધિ કેળવવી છે. જે રોજના માટે પૂજા થતી હતી, જે રોજ ભક્તિ સ્તવન થતું હતું, એ વખતે આ ભાવ નતો આવ્યો. હવે આ વિરાધના પછી અંતરનો ભાવ આવ્યો છે કે મારે હવે નિર્ભાર બનવું છે, મારે મારા પાપને ઉતારવું છે. આનું નામ નિશ્ચયનું સમ્યક દર્શન, પણ ક્ષણિક, શોર્ટ ટાઈમ, ખાલી થોડાક સમય માટે ભાવના થઈ જાય એટલે ક્ષણિક સમ્યક દર્શન પણ કહેવાય. નિશ્ચયના ઘરનું એટલે ક્રિયામાં ઈચ્છા એવી નથી થતી કે મારા કસાયો બદલું. 50 વર્ષથી જેને સામાયિક અથવા ધ્યાન અથવા ભક્તિ જે કોઈ ક્રિયા કરી છે, એનું મનોબળ ના બદલાય એટલે સમજવાનું કે એનું વ્યવહારનું સમ્યક દર્શન ખરું. એને ધર્મ ક્રિયા ગમી ખરી, પણ એ ધર્મ ક્રિયામાં આત્મા ના ગમે, એ ધર્મ ક્રિયામાં મુક્તિ ના ગમી, એ ધર્મ ક્રિયામાં ગુણો ના ગમ્યા, એ ધર્મ ક્રિયામાં અંદર રહેલી જે ભાવનાઓ હતી એ બદલવાનો અવસર ના આવે. એટલે ક્રિયા સારી, સમય પૂરતી, થોડાક સમય માટે. એ જ ક્રિયા ઘણો સમય કરે રાખે, પણ એને પોતાને જે ક્રિયાનું ફળ મળવું જોઈએ એ ફળ એને ન મળ્યું. નોકરસી કરી અને ફળ મળતું હોય કરગડુ મુનિને, તો પછી જે નોકરસી કરે એને ફળ કયું મળવું જોઈએ? અત્યારે વર્તમાનમાં મોક્ષ નથી, પણ મોક્ષના છાયારૂપ, મુક્તિના અંશરૂપ સમ્યક દર્શન તો છે ને. એટલે સમ્યક દર્શનની ભૂમિકામાં એને પોતાને જો ક્રિયા લગાતાર કરવી ગમે અને જો એને પોતાને પોતાના આત્માની શક્તિ વધારવી ગમે, તો સૌથી પહેલું કાર્ય એ કરે કે મારું જીવન
એ ઉચ્ચ ગોત્રનું છે. મારા જીવનમાં સારું કર્મ હતું ઉચ્ચ ગોત્રનું, એટલે મને આ શરીર, આ કુળ, આ નિમિત્ત, દેવગુરુ ધર્મનો સંયોગ, આ બધું કોના કારણે મળ્યું છે? ઉચ્ચ ગોત્રના કારણે. આવું ઉચ્ચ ગોત્ર મને મળ્યું છે એટલે આ કામ થયું છે. પણ એની સામે જે ઈર્ષા કરે છે, જે નિંદા કરે છે, જે કૂટ કપટ કરે છે, એના પોતાના જીવનની અંદર નિરંતર નીચ ગોત્રનો બંધ થાય છે. હવે નિશ્ચયનું સમ્યક દર્શન અહીંયા શરૂ થાય છે. ક્રિયાની અંદર સામાયિક કેવી રીતે લેવું, કેવી રીતે પાળવું તમને આવડે છે. પ્રતિકાળમાં ખમાસના કેમ દેવા, કૌશક કેમ કરવા તમને આવડે છે. 8 દિવસ પોષક કરવાનો હોય તો તમે ઉલડી બધે ભેગા થઈ જાઓ એ બી તમને આવડે છે. તો આ બધામાં ક્યાંય કોઈ જગ્યાએ નવું કઈ આવ્યું? ક્રિયાના ધર્મમાં નવું શું આવ્યું? એક સામાયિકના 2 સામાયિક. પ્રતિક્રમણ જે તમે સવારનું કરો છો, સાંજનું કરો છો, એ પ્રતિક્રમણ કદાચ 10 મિનિટ વધારે વધારો, 15 મિનિટ વધારે વધારો, એમાંય ભાવ હોય તો. નતર ક્યારે પતે જો એવું થતું હોય તો એ ધ્યાન ન કહેવાય, બે ધ્યાન કહેવાય. એટલે કોઈ પણ ધર્મની પાછળ એની રુચિ જો વધારે હોય તો સમજી લેવાનું એ સમ્યક દર્શનની યાત્રા પ્રારંભ કરી છે, પહોંચવાની તૈયારી નથી. શરૂઆત થઈ છે. છોકરો પૈસા કમાઈને લાવ્યો હોય અને કે લે 50,000 મમ્મી મને આ મહિનામાં હું કમાયો છું, તો કે સારી વાત છે. હવે આવતા મહિને તું મને લાખ આપીશ ને? તો કે લાખ તો નહીં આલું. તો કેમ, તું કમાયો છે? તો કે નોકરી ના છે. 50,000 નોકરી ના છે, આ લાખ રૂપિયા અત્યારે ના મળે. કે એમ કમાવાનું શરૂ થયું છે પણ નોકરી કમાવા માટે એની પાસે ધંધો નથી. ક્રિયાની રુચિ, ક્રિયાની ઈચ્છાઓ, ક્રિયાની તાકાત એ એને સમ્યક દર્શનમાં લાવે ખરો, પણ સમ્યક દર્શનની રફતાર ક્યારે વધે? એ એની રુચિ ઉપર આધાર છે. એટલે શરૂઆતમાં જે વ્યવહારિક સમ્યક દર્શન હતું એમાં ક્રિયામાં જોડાયો અને છૂટી પણ ગઈ વ્યવહારિક સમ્યક દર્શનમાં. એટલે આ વાત તમારા જીવનમાં 1.5 મહિના પછી તમારે લગાડવાની કે મારું સમ્યક દર્શન વ્યવહારનું છે કે મારું સમ્યક દર્શન સ્થિરતાનું છે, મારું સમ્યક દર્શન નિશ્ચયનું ક્ષણિકનું છે કે મારું સમ્યક દર્શન નિશ્ચયનું લગાતાર નિરંતર સાત્વિક છે. આ નક્કી કરવા વાળો એ પોતે જૈન ધર્મનો અધિકારી, એટલે દ્રવ્યાનું યોગમાં સ્થિર કરે. કાલે 4 યોગ બતાવ્યા હતા. ચરણ કરણાનું યોગ, ગણિતાનું યોગ, કથાનું યોગ અને ચોથો દ્રવ્યાનું યોગ. અને આ દ્રવ્યાનું યોગ છે એનું નામ આધ્યાત્મિક શક્તિ છે. અને આના વગર, દ્રવ્યાનું યોગ વગર જે કઈ થાય છે એ બધી જ વસ્તુ પાણીનું વલોણું છે. એ બધી જ વસ્તુ છાસનું વલોણું નથી બનતું. ક્રિયા કરવાની હોય, નોકરી કરવાની હોય, પણ એ બધી જ વસ્તુ લિમિટેડ બની જાય છે. એટલે ક્રિયા કરવા વાળા વર્ગે શરૂઆત કરવી પડશે કે મારી ક્રિયા અખંડ થાય છે કે નહીં. જ્યારે જ્યારે પણ એમ લાગે કે મારી ક્રિયામાં થોડો પણ બોધ સ્પષ્ટ બને છે તો સમજી રાખવાનું એ ક્રિયા અખંડ થયા કરતા એ ક્રિયા નિર્દોષ થશે. ક્રિયા લાંબી થવી સારી કે સારી થવી સારી? ક્રિયાની સંખ્યા વધવી સારી કે ક્રિયાનું બળ વધવું સારું? ક્રિયાના બળમાં નિશ્ચય આવે. હવે નિશ્ચય એટલે અંતર્મન. એટલે નિશ્ચય શબ્દથી ગભરાવાનું નહીં. આપણે નિશ્ચય શબ્દથી ગભરાવાનું નહીં. નિશ્ચય એટલે અંતર્મન. બંદૂક પડી હોય તો બંદૂકથી ગભરાવાનું નહીં, ચલાવતા આવડવી જોઈએ. ચલાવતા આવડી જોઈએ તો કાલે કોઈ દેશની રક્ષા કરવાની હોય, સૈનિક બનવાનું હોય, સૈનિક બનવા માટે જવાનું હોય, એની ટ્રેનિંગ લેવાની હોય, તો બંદૂકથી ડરવાનું હોય? કારણ કે બંદૂકથી કેમ ડરે? કારણ કે પોલીસે ડ્રેસ પહેર્યો તો ના ડરે, પણ પોલીસનો ડ્રેસ પહેર્યો હોય તો જે પોલીસે સામાન્ય કપડાં પહેર્યા હોય તો એનાથી એને ડર ના લાગે. પણ પોલીસ આવે છે કે પોલીસ આવે કંઈક હશે, 144 ટન લાગી છે, કોરોના છે, બહાર ફરાશે નહીં, ન તો લઈ જશે, એને ડર લાગે. પણ એ જ પોલીસના ડ્રેસમાં લાકડી લઈને આવે અને બંદૂક લઈને આવે, ફરક ખરો ને? એવો ને એવો ડ્રેસ મિલિટરીનો અને ગન મશીનનો તો ફરક ખરો ને? એટલે વસ્તુનો પ્રભાવ તો ખરો ને? એમ ક્રિયાનો પ્રભાવ છે, નથી એવું નહીં, પણ એ ક્રિયાનો પ્રભાવ એ પોતાના ઉપર થવો જોઈએ, બીજાના ઉપર નહીં. જનરલ વ્યક્તિ ક્રિયાના પ્રભાવમાં પોતે જોડાઈ જાય છે બીજાને સારું લગાડવા માટે. એટલે સમ્યક દર્શન પ્રદર્શનમાં ના જાય, સમ્યક દર્શન પ્રદર્શનમાં ના જાય, દેખાવમાં ના જાય. અહીંયા સમ્યક દર્શનની આરાધનામાં 3જા નંબરની અંદર જ્યારે ક્ષણિક સમ્યક દર્શન આવે એનો મતલબ એ થયો એ વારે વારે પ્રાયશ્ચિત કરે, વારે વારે પાપથી નિવૃત્તિ કરે. બોલો, પાપની નિવૃત્તિ કરવાનો ભાવ એને પચખાણમાં લાવે કે ના લાવે? એ પચખાણમાં આવે એટલે 12 વ્રતની ધારણા કરે કે ના કરે? 12 વ્રતની ધારણા કરવાની હોય. વ્રત તો પહેલા સમ્યક દર્શન ચોથું ગુણસ્થાનક આવે કે ના આવે? એ સમ્યક દર્શનની આરાધના કરવા વાળો
એને પોતાના આત્માની ભાવના જાગે એટલે એ સમ્યક દર્શન એનું મજબૂત બને. એ આત્માની પોતાની જાગૃતિ છે એવી બીજા જીવો માટે વિચાર કરે. એ જે બીજા જીવોનો વિચાર કરે એના જીવનમાં રાત્રિ ભોજન જમીન કંદ એને ખબર ના પડે અનંત જીવોને દુઃખ આપવાનું કારણ છે. સામાન્ય વાત ના ખબર પડે. હવે અહીંયા જ્ઞાનની વાત આવે અને ક્રિયાની વાત આવે તો કોણ જીતે? તમારી ક્રિયા જીતે કે તમારું જ્ઞાન જીતે? એટલે બળવાન શું છે તમારી પાસે? આજે ક્રિયા છે કે જ્ઞાન છે? એ કે નથી. આજે બળવાન શું છે? ક્રિયા છે કે જ્ઞાન છે? કેમ નથી? એ કે મને તો ખબર નથી તો આવું કેમ બોલ્યો હું? કારણ કે જીવનની અંદર આપણે વારે વારે ક્યાંક ને ક્યાંક બાહ્ય દ્રષ્ટિએ અટવાઈ ગઈએ છે. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજા એમનું એવું કેવું વિરલ તપ હશે, એવા કેવા તપ્યા હશે, એવા કેવા પ્રતાપી હશે કે એમને એમના નિશ્ચયના ધર્મની અંદર ક્યાંય કમી રાખી નહીં. એમને એમની આધ્યાત્મિક શક્તિને વધારવાનો પૂરો પ્રયત્ન કર્યો. કારણ કે એટલી ખબર હતી કે જેટલાય લોકો મારો વિરોધ કરે છે, ત્રિયોદ્ધારના સમયે જેટલા યતિઓ મારો વિરોધ કરે છે, જેટલાય લોકો મારી પાછળ નિંદા ઈર્ષા કરે છે, જે લોકો મને ગામમાં રહેવા નથી દેતા કે ખાવા નથી આવતા કે મારા નામની બદનામીઓ કરે અથવા મને ધુતકારી કાઢી મૂકે છે, આવું જે કોઈ કરે છે એ મારું કર્મ છે. એટલે ધર્મી આત્માનો સૌથી પહેલો કોન્સેપ્ટ એ પોતાના ઉપર લે. કેમ આવું થયું? જેના કારણે ઓલરેડી આ બધું ચાલ્યા કરે છે. આવું થવાનું કારણ શું? એટલે સમ્યક દર્શનની ભૂમિકામાં અમૃતવેલની સજાઈની અંદર એક શબ્દ આપે છે, અપરાધીસુ નવી ચિત્તી ચિંત થકી ચિંતવ્ય પ્રતિકૂળ. કોઈ આપણને દુઃખ આપે તો એ આપણું કર્મ, પણ કોઈ ધર્મ પ્રત્યે આંચ આપે અને આપણે એને દુઃખ આપવા એને સીધો કરવો એ આપણો ધર્મ. કાયર અહિંસા બતાવી જ નથી. એવી કુમારપાળ મહારાજાએ જો એના બનેવી અર્ણો રાજ એની જોડે યુદ્ધ ન કર્યું હોત તો ગુજરાતની સંસ્કૃતિમાં ઘણા બધા પરિવર્તન આવ્યા હોત, ઘણા મંદિરો ધ્વંસ થયા હોત, ઘણી બધી હિંસાઓ ચાલુ થઈ ગઈ હોત, કોઈ સાધુનો મિત્ર ન હોત. જો કુમારપાળે એના બનેવી અર્ણો રાજ એની જોડે યુદ્ધ ન કર્યું હતું. એટલે અહીંયા કાયર અહિંસા નહીં, અહિંસાનું પાલન ખરું પણ મજબૂતાઈથી. ત્યારે શું કરવું છે એવા નિર્ણય એની પાસે હોય. એ ઝઘડા સંકલેશોમાં ના કરે. એક નાની વાત છે કે ગુરુ મહારાજના જીવનથી આપણે સમજી શકાય છે કે ગુરુ મહારાજનું જીવન એટલું બધું વ્યક્તિત્વ એટલું બધું તાકાતવાર હતું કે એમણે ક્યારે પણ કોઈને પણ વિરોધી ન માન્યા, કોઈને પણ શત્રુ ન માન્યા, કારણ કે પોતાના શત્રુતા હતી નહીં. એમના જીવનથી આપણને જોવા મળે છે. અને એ શત્રુતા ન હોવાના કારણે એમણે નક્કી કર્યું મારે મારું બધું કર્મ બદલી નાખવું, મારે મારી ભાગ્યની શક્તિ છે ને વિકસાવી દેવી છે. અને એ ભાગ્યની શક્તિ વિકસાવવા માટે કરી અને એમણે બળ ચાલુ કર્યું. હવે ઓમ રીમ શ્રીમ હરમ નમઃ, અરિહંતનું ધ્યાન, અરિહંતના સ્વરૂપનું ધ્યાન, અરિહંતના ગુણોનું ધ્યાન, અરિહંતની અવસ્થાઓનું ધ્યાન, અરિહંતના કલ્યાણકનું ધ્યાન, આ બધું એમણે સ્થિર કર્યું. કેવી એકાગ્રતા આવી હશે? દ્રવ્યાનું યોગમાં કેવી એકાગ્રતા આવી હશે? આપણે 4 યોગની અંદર દ્રવ્યાનું યોગમાં આપણે હવે પ્રવેશ કર્યો છે. એ દ્રવ્યાનું યોગના સંમત પદ એટલે સમ્યક દર્શન આધારિત આપણે વાત કરીએ છીએ. એ સમ્યક દર્શનમાં ગુરુ મહારાજની વાત કરીએ કે એ આત્માની શક્તિ ક્ષણિક ઉપાદાનની નહીં, નિરંતર ઉપાદાનની હતી. નિરંતર નિશ્ચયના ઉપાદાનની હતી. કેમ? કારણ કે ક્રિયા તો હતી, એ ક્રિયા નિરંતર હતી. એમના અંદરની ભાવનાઓ ક્ષણિક ઉપાદાન માટે નથી, પણ ક્ષણિક એકવાર શરૂઆત તો થઈ હશે ને, એ શરૂઆત થયા પછી આગળ વધી અને નિરંતર ઉપાદાન બન્યું. એટલે એમની ભાવના થઈ મારે મારા આત્માની શક્તિ જગાડવી છે. ભગવાને જે આદર્શો બતાવ્યા છે, ભગવાન જે આદર્શોથી જીવ્યા આગળ વધ્યા છે, એ બધું જ મારે કરવું છે. અને એ તૈયારી સાથે ગુરુ મહારાજ આગળ વધ્યા. ભગવાને કર્યું એવું તો એ કરી શકવાના હતા નહીં. વર્તમાનના સમયમાં પાંચમાળાની અંદર આવી સ્થિતિ બનતી નથી, પરંતુ એમણે પૂર્ણ રૂપે પ્રયત્ન કર્યો. એમને પુરુષાર્થ ક્યાંય પણ કમજોર ન કર્યો. આત્માની શક્તિ જગાડવા માટે કરી અને એમણે પોતાના આંતરિક બળને દુનિયા સાથે જોડતા ગયા. આંતરિક બળ તો હતું જ, અંતરની શક્તિ તો હતી જ, પ્રગટ થઈ અરબના જાપથી, પછી દુનિયા સાથે ઓલરેડી બળ લગાડતા ગયા. એટલે એમણે શરૂઆત કરી કે મારે અભિગ્રહ રાખવા છે. મારું જે કર્મ હશે એ પ્રમાણે અભિગ્રહ પૂર્ણ થશે. મારે અભિગ્રહ રાખવા છે અને એ અભિગ્રહ પતે પછી જ મારે અન્ન જળ લેવા છે. એની પહેલા હું નહીં લઉં. એમણે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કર્યા, એક નિયમાવલી બનાવી અને એ નિયમાવલી પ્રમાણે
એમણે નક્કી કર્યું કે હું ક્યાંય ભોજન લેવા જાઉં, ગોચરી, હું ક્યાંય ભોજન લેવા જાઉં અને ભોજન લેવાની અંદર આટલી 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 વસ્તુ પડાતી હોય તો પછી મારે પાણી મોઢામાં મૂકવું, બાકી નહીં મૂકવું. આવા નિયમ આત્માથી પાળ્યા એટલે જેની જેની આત્માની શક્તિ જાગે છે ને, દેવો ત્યાં એને સહાય કરે છે. દેવાવી તમ નમમ સંતિ જસ ધમ્મે સયામળ, આવો નિયમ છે. અને જ્ઞાનનો નિયમ છે સા વિદ્યાયા વિમુક્ત હે. જ્ઞાન એને પોતાને બધા જ અંતરાયોથી, બધા કર્મોથી, પ્રોબ્લેમથી મુક્તિ આપે અને એ જ્ઞાન એને એ મુક્તિમાં સાથ પણ આપે. મુક્તિ મળે એટલે ત્યાંની સાથે રહે. કયું જ્ઞાન? જે એને પોતાને બદલાવમાં લાવે, પરિવર્તનમાં લાવે એવું જ્ઞાન. પરિવર્તન પણ બે હોય છે, એક સામાન્ય પરિવર્તન, એક મૂળથી પરિવર્તન. ઉપરથી પરિવર્તન આવી શકે પણ થોડાક સમયનું ફરક. એટલે તમને એમ કહેવામાં આવે કે ગુસ્સો નહીં કરવાનો, ગુસ્સો કરવાથી બીપી ઉપર નીચે થાય, ગુસ્સો કરવાથી મનના વિચારોના કારણે સુગર વધી જાય ને સુગરમાં અસરો થાય, ગુસ્સો કરવાથી મન અસ્થિર થાય એટલે પેટની તકલીફો થાય. આવું બધું સમજાવતા કે આ ગુસ્સો તો ના થાય. એટલે જ્યારે કોઈ ડોક્ટર અમેરિકાથી કોઈ એપિસોડ બહાર પાડતો હોય, તમે ટીવી પર જો ત્યારે તમે ઠેકાણે પડો કે આ વાત સાચી છે. અરે ભગવાને ક્ષમા નામનો ધર્મ બતાવ્યો છે બાપુ. બીજાની વાતો સાંભળીને આપણે થોડી કરવાનું છે, અને બીજાની વાતો સાંભળીને આપણે કરવાનું બી હોય તો એ કેટલી વાતો કરશે. અહીંયા વાત એ આવે છે આધ્યાત્મિક શક્તિ વધવા માંડી. દેવાવિતમ નમમ સંતિ. દેવો દેવલોકના હોય અને એ આ દુનિયામાં એવા આત્માઓના ચરણે આળોટવા માંડે. ગુરુ મહારાજે નિયમ પાડ્યા કે મારે અન્ન જળ લેવા નહીં, અને આ અન્ન જળ ન લેવાના કારણે ગુરુદેવના દિવસો વ્યતીત થવા માંડે. એક વ્યક્તિ આ પૃથ્વી ઉપર દરેક લોકો જે કંઈ કામ કરે છે એનાથી વિશિષ્ટ કામ કરવા તૈયાર થાય એટલે લાખો કરોડો લોકો દ્વારા કરાયેલું કોઈ પણ કાર્ય હોય એ એટલું બળવાન સાબિત નથી થતું, પણ એક અધ્યાત્મ સ્થિતિથી કરેલું કાર્ય એ બળવાન સાબિત થાય છે. માટે જ 200 વર્ષની ઉજવણી આવે છે અને આપણી પાસે ગુરુ મહારાજના હજારો નહીં લાખોની સંખ્યામાં ભક્તો છે. કોના પ્રભાવે? માત્ર ને માત્ર અધ્યાત્મ બળના પ્રભાવે, ચમત્કારના પ્રભાવે નહીં. ચમત્કાર સમજી અને દોડી જવા નથી, ઈચ્છાઓના જોરે ક્યાં માંગણીઓ કરવાની નથી. મારા ગુરુ મહારાજનું સ્વરૂપ વિશિષ્ટ કક્ષાનું છે અને મને આકર્ષિત કરે છે, મારે ભક્તિમાં કમી રાખવી નથી. એટલે જ્યારે પણ ગુરુ મહારાજ દેખાય અને આંખમાંથી આંસુ આવે અને એ આંસુમાં આનંદ આવતો હોય તો વાહ ગુરુ મહારાજ વાહ, આ પૃથ્વી પર તારા જેવું તો કોઈ નથી. માં ઉપકાર કરે એવીને એવું વાત્સલ્ય તમે આપો છો. તારા જેવી શક્તિ મેં જોઈ નથી. ભગવાનમાં જોઈ છે પણ અદ્રશ્ય રૂપે તું સાક્ષાત છે. આવી ગુરુદેવ આપની શક્તિ સદાકાળ સર્વ જીવો માટે વરસતી રહે. આવી કૃપા આપણે માંગીએ પ્રભુ જોડે. કેવો આનંદ આવે ગુરુ જોડે આવી કૃપા માંગીએ, કેવો આનંદ આવે. આપણા માટે તો પ્રભુ જ છે. એ ગુરુ મહારાજ તપ ધર્મમાં આગળ વધે છે અને 1 દિવસ 2 દિવસ 3 દિવસ આવી રીતે આગળ વધતા વધતા દિવસો વ્યતીત થાય છે. ભોજન પાણી ન લેવું, નિયમો ન પડાય એટલે તપની શક્તિ જો દેવોને ઝુકાવે એનો મતલબ દેવોની જેટલી વિદ્યા છે ને એ દેવોને ઝાંખી લાગી ત્યારે એ દેવ અહીંયા આ વિદ્યા ઉપર આકર્ષિત થયો છે. તમારી જોડે 100 કરોડ હોય પણ બીજો કોઈ વ્યક્તિ એ 1000 કરોડનું દાન કરી દેતો હોય તો 100 કરોડ વાળાને આકર્ષણ લાગવાનું જ છે. જેની પાસે 100 કરોડ હોય એ કોઈ નીચાને જોવે કે એની જોડે કઈ નથી, આ તો ભાડાના ઘરમાં છે, એની જોડે આખો એટીટ્યુડ, એનો વ્યવહાર અલગ હોય. પરંતુ એની પાસે 100 કરોડે બેઠો હોય અને પેલો જાહેરાત કરતો હોય મારે 1000 કરોડ આમાં વાપરવાના, સાધનની ભક્તિમાં 1000 કરોડ મારે સાધુ સાધુ રિયાઝમાં, મારે પાઠશાળાઓમાં, મારે જૈન શાસનના અંગોમાં વાપરવાના છે, જૈન શાસનની શક્તિ વધે તીર્થોમાં વાપરવાના છે. આવી વાત કરે સાયલેન્ટલી ત્યારે એનો 100 કરોડનો નશો ઉતરે કે ના ઉતરે? દેવલોકની દુનિયામાં એની પાસે હજારો વિદ્યાઓ હોય છતાં પણ એ અહીંયા ગુરુ મહારાજના ચરણે કેમ આવે? માણસ જ છે ને, સાધના કરવા વાળા અનેક છે, એવા એક બી એમનો નંબર આવે છે ને, પણ એમની પાસે જે આધ્યાત્મિક શક્તિ છે એ આધ્યાત્મિક શક્તિની ઉર્જા તરંગો એ બધા વાઇબ્રેશનો દેવની દુનિયાને હલાવી નાખ્યા કે આ પૃથ્વી ઉપર આવો એક વિરલો કોહિનૂર, આવો અજબ ગજબનો સાધક અહીંયા છે, આપણે જવું પડશે. દેવાવિતમ નમમ સંતિ. કોના પ્રભાવે? અંતર્મનને બળવાન બનવાના પ્રભાવે. એટલે જો આધ્યાત્મિક શક્તિ વિકસી તો દુનિયાની બધી શક્તિઓ તમારા ચરણોમાં, અને આધ્યાત્મિક શક્તિ વિકસે એટલે બધી શક્તિઓ લાત મારવાની ઈચ્છા જ્ઞાન જાગે જ.
કે લાત મારી દે, મારે આ જોઈતું જ નથી, મારે શું કામ છે? સોનાના હીરાના ઢગલા કરે અથવા સારી સારી ચમત્કારિક વસ્તુઓ ઔષધિઓ આપીને જાય અથવા અમૃત સિદ્ધિ આપીને જાય અથવા સુવર્ણ સિદ્ધિ આપીને જાય, મારે કઈ જોઈતું જ નથી. કારણ કે આ શક્તિ અધ્યાત્મની એવી અદ્ભુત છે કે આની તોલે દુનિયામાં કઈ આવી શકે એવું છે જ નહીં. હવે એક માણસ હજારો ભાવ પછી પણ ન સમજી શકે તો નવા હજારો ભાવ કેવી રીતે સમજી શકશે? એક વ્યક્તિ હજારો પ્રવચન પછી પણ પરિવર્તન ન લાવી શકે તો કયા પ્રવચનમાં પરિવર્તન આવશે એ ક્યારે નક્કી કરશે? નહીં આવે એવું નહીં કરે, ક્યારે નક્કી કરશે? જવાબ છે કે જેની રુચિ છે, જેને મનમાં ઈચ્છાઓ જાગે છે, એ સૌથી પહેલા પ્રાયશ્ચિત એવું કરે જેમાં નવા પાપો બંધ થઈ જાય. પ્રાયશ્ચિત કરું પાપ કરું, પ્રાયશ્ચિત કરું પાપ કરું એવું નહીં. પ્રાયશ્ચિત એવું કરે કે હવે કંટ્રોલ, આ વસ્તુ ના જોઈએ. બોલો, રાત્રિ ભોજન મોમેડિયન જોડે આશા રાખવાની, ક્રિશ્ચિયન જોડે આશા રાખવાની, બીજા અજયનો જોડે આશા રાખવાની. એક સાયન્ટિસ્ટ, એક ડોક્ટર, એને ખબર છે કે આ ના કરાય કારણ કે આની અંદર શારીરિક ક્ષમતાઓમાં કોઈ ઇસ્યુ આવવાનો છે, શારીરિક મારી શક્તિઓ ઘટવાની છે, મારે નથી લેવું અને ના લે. એક સમજુ ડોક્ટર, એક સારો હીરો, એક સારો વેપારી, એક સારો એટલે સુખી સંપન્ન એવો કોઈ ગવર્મેન્ટનો માણસ એટલે કે સારા પોસ્ટ ઉપર હોય, એને આવી ખબર પડી જાય અને છોડી દેતો હોય તો એનો મતલબ એ છે કે જેની પાસે જ્ઞાન શક્તિ છે બધું જ કરી શકે. એનો બીજો અર્થ એ થાય જ્ઞાન શક્તિ નબળી હોય તો થયેલું પણ છૂટી જાય, તૂટી જાય. દીકરાને કઈ આવડતું નથી, ભણ્યો નથી, દુકાને ગયો નથી, ઓછો ગયો છે, ધંધો આવડતો નથી અને એને તમે આપી દો 1 કરોડ રૂપિયા કે લે કર ધંધો, 1 કરોડના 12 લાખ કરે. પણ જેને આવડે છે, બુદ્ધિ છે, ક્ષમતા છે, એને 1 લાખ આલો તો લાખના 12 કરે, 1 લાખના 12 લાખ કરે, 12 લાખના કરોડે કરે. પૈસાની વધારે શક્તિ હતી કે સમજણની શક્તિ વધારે હતી? ક્રિયાની શક્તિ વધારે ચડી જાય કે જ્ઞાનની શક્તિ વધારે ચડી જાય? બીજા માટેનું જ્ઞાન સારું કે આપણા માટેનું જ્ઞાન સારું? આપણા માટે સારું છે. ખબર ક્યારે પડે? જ્યારે મારા પરિવર્તન શરૂ થાય ત્યારે. પરિવર્તન નક્કી કરે કોણ? બાજુવાળા, ઘરવાળા, બેટો બેટી, ભાઈ બહેન, મા બાપ, પતિ પત્ની. પરિવર્તન સ્વયમેવ નક્કી કરવાનું છે અને એ પરિવર્તન મૂળથી થવું છે. આને કહેવાય નિરંતર સમ્યક દર્શનની ભૂમિકા, જે નિશ્ચયનું છે. હવે ગુરુ મહારાજ જ્યારે આ તપની અંદર આગળ વધે છે, અભિગ્રહ તપની અંદર, એ અભિગ્રહ તપની અંદર એમને કોઈ તિથિ નથી લેવાની, એમને કોઈ તીરથ નથી લેવાનું, એમને કોઈ વિશેષ પ્રસંગ નથી લેવાનો. આ તો આત્માની શક્તિ છે, મારે કરતા જ રહેવાનું છે. કેવો ભાવ જાગ્યો છે? અને એ ભાવ જાગતા જાગતા એમનું 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ચાલતા જ રહ્યા અને આવા દિવસો વ્યતીત થાય છે અને ભોજન પાણી ન લે, આવું સરસ મજાનું પચખાણ એમનું ચાલતું હોય અને એમને પચખાણ જ્યારે ચાલતું હોય તો સૌથી વધારે દિવ્ય શક્તિ આત્માની અને એના પછી એમની આજુબાજુમાં એક પ્રોટેક્શન સર્કલ, એક ઉર્જા સર્કલ, એક રક્ષા કવચ તૈયાર થાય. એની પુણ્યાઈ, એની આધ્યાત્મિક શક્તિ, એનું ધર્મ બળ એને આંચ ના આવવા દે. એટલે 2 ઉપવાસ, 3 ઉપવાસ, 4 ઉપવાસ, 5 ઉપવાસ, 6 ઉપવાસ, એ તકલીફ કોને લાગે? જેની પાસે અધ્યાત્મ બળ નથી એને. ગુરુ મહારાજે અભિગ્રહ પચકાન લીધું તો એમનું અઠવાડિયું જતું રહ્યું. 7 દિવસ સુધી, 24 કલાક સુધી ભોજન પાણી લીધા નથી અને ભોજન પાણી પણ મારા નિયમ પ્રમાણે મળે તો જ લેવા. શાવકો બધા રાજગઢમાં ફોર્સ કરે છે. એમના નજીકના શાવકો, સાહેબ તમારે શાસન સંભાળવાનું છે, સાહેબ તમારે બહુ ધ્યાન રાખવાનું છે, સાહેબ તમે હશો તો અમારી આરાધના થશે, ગમે તેમ સાહેબ ભોજન વાપરવું જરૂરી છે. સાહેબ કે કઈ વાંધો નહીં, કોઈની વાતોમાં ના આવ્યા. સીધી વાત છે ને ભાઈ. આ બધું ઠકાણે ના હોય તો વાતોમાં આવી જાય માણસ, અને વાતોમાં આવે પછી કેવા ફસાય? કોઈ તમને કીધું હોય કે આ ધંધો હારો છે ને આમાં ઇન્વેસ્ટ કર, પછી ફસાય ત્યારે કોઈ રસ્તા જ ના મળે. એક જ રસ્તો મળે, સુસાઇડ. સીધા આપઘાત કરવા જતા રહે. એટલે ક્યારે પણ કોઈની વાતોમાં પ્લસ માઇનસ વિચારીને કદમ ઉપાડું. અહીંયા ગુરુ મહારાજ એમણે તપ ધર્મની આરાધના એવી જબરદસ્ત કરી કે દેવો ઓલરેડી એમની આજુબાજુ ફરવા માંડે. હવે 7 દિવસ, 8, 9 દિવસ પૂરા થાય છે અને એ દિવસો પૂરા થવાની પાછળ ગુરુ મહારાજની આજુબાજુ બધા શાવકો ફરે છે. સાહેબ અહીંયા પધારો, અહીં પધારો, અહીં પધારો. ભણેલા ગણેલા હતા એટલે બધી વ્યવસ્થા કરે છે. આપણે આવું કરીએ, આપણે આવું કરીએ, પહેલા આવું થયું હતું, આપણે આવી રીતે ગોચી બનાવીએ, અહીંયા આમને ઉભા રાખીએ, આમ કરીએ. કોઈ જગ્યાએ નાના બાળકને ઉભા રાખે, કોઈને ઘરડા ડોસીને ઉભા રાખે, કોઈ ભિખારીને ઉભા રાખે,
કોઈક એને આવવાનું હોય તો અડધું બાયણું ખુલ્લું રાખે, કોઈ પૂરું બાયણું બંધ ના કરે અને અડધું ખુલ્લું રાખી અને સ્ટોપર મારે અને દરવાજા આગળ ઊભા હોય, કોઈ પોતે અંદરથી છોકરાને અવાજ લગાવતા હોય, એ જલ્દી આવને અહીંયા બધું થઈ ગયું છે. આવા બધા અલગ અલગ પ્રકારે એ પિક્ચરો ઊભા કરી નાખે. સાવકો કે ગુરુદેવ ઘરે આવે, એમના નિયમો પૂરા થાય. સમજો સાવક હતા ને ભાઈ, ભણેલા ગણેલા હતા. ગુરુ મહારાજે કુક્ષીની અંદર ભગવતી સૂત્રની વાચનાઓ આપી છે. એ આગમ શાસ્ત્ર જે હતા એ એમના માટે ઉપકારી બની ગયા. હા, 9 9.5 પૂર્વ ભણે ને તો એ આગમ ઉપકારી નહીં, કારણ કે આગમ તો છે જ, પણ તું એ બધું જ્ઞાન કર્યું છે અભવ્યનું છે, મિથ્યાત્વનું છે. વિનય મુનિ તરીકે શાસ્ત્રમાં એવો નિયમ આવ્યો છે કે 9.5 પૂર્વ ભણ્યા ખરા, પણ એ જીવને એ ઉપકારી ન બને. પૂર્વ ભણ્યા, પૂર્વ આજે 45 આગમ છે ને, એક પૂર્વ કરતા ઓછું 10% છે. કેટલું? લાસ્ટ એક પૂર્વ જે કહેવાય, એક હાથીની સાઈઝ એટલે એનું 10% છે, વધારે નહીં. 1% છે, એટલું નહીં હોય. એ પૂર્વ 45 આગમ કરતા વધારે એ પૂર્વમાં 9.5 પૂર્વ ભણે, પણ એ આગમ કોઈ કામ ના લાગ્યા, કમજોર સાબિત થયા. કેમ ભાઈ? કારણ શું હતું? કારણ કે અંદરની જે ભાવના હતી એ મળી નથી. ગુરુ મહારાજ પાસે જે શ્રાવકો ભણ્યા હતા એ તંદુરસ્ત હતા, વિવેકી હતા, સારી વસ્તુ કેવી છે, યોગ્યતા છે કે નહીં, એ બધું તપાસતા હતા. અને અભિગ્રહ પૂરા કરવા માટે કરી અને ગુરુ મહારાજ સાથે આગળ પાછળ ફરતા હતા. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, આહા, 5 દિવસ, અને ચારે બાજુ ગામમાં વાત થઈ ગઈ, સાહેબ ભોજન પાણી લેતા નથી, અન્ન પાણીનો ત્યાગ છે. એમને એવું મહાતપ આદર્યું છે કે જે તપની અંદર સંભાવનાઓ મને ખબર જ નથી, કોઈને કીધું નહીં. હવે દેવોની દુનિયામાં ચારે બાજુ હીરા મોતી માણેક દેવીઓ, ચારે બાજુ અત્તરના હોજ ઉડવાની શક્તિઓ, ચારે બાજુ એને મોજ મજા છે. એવા દેવો જે પૂર્વની પુણ્ય ધર્મની મળેલી હતી પણ આધ્યાત્મિક નથી, એ થોડાક સમય માટે દેવ બની ગયા. અને એ દેવ બન્યા પછી કોઈક વિશિષ્ટ દેવ વિદ્યાધરધારી ઇન્દ્ર મહારાજા બની ગયા. એવા બધા દેવી દેવતાઓ એ અહીંયા આ માનવના ખોળીએ, જેનો આત્મા ધર્મથી રંગાયેલો છે, એની આજુબાજુ આંટા મારે છે. અમને સેવાનો લાભ મળે. કોના પ્રભાવે? તપના પ્રભાવે, અધ્યાત્મના પ્રભાવે. એટલે જેના જીવનની અંદર ક્યાંય પણ અંતરાય અધિક હોય તો સૌથી પહેલા એને પચખામાં આવવું જોઈએ, સૌથી પહેલા. એટલે જૂના જમાનાની અંદર તમને યાદ હોય તો થોડું જ્ઞાન ઓછું હતું, શ્રદ્ધાવાન હતા, એટલે યાદ એ એવું કરે કે ભાઈ મારે આ તકલીફ થઈ છે ને આ તકલીફમાં હું આટલા આંબી કરીશ, કે આવો નિયમ બાંધી દે. જે બંધાય નહીં, પણ આવો નિયમ બાંધી દે કે મારું આ સોનું ખોવાયેલું છે, મારો છોકરો ખોવાયો છે, આ આયા નથી ને. આવું પેલા થતું ને, પેલા ક્યાં બધી ફોન ને તા ને બધું કઈ ક્યાં હતું? એ ક્યાંક ગયા હોય અને આયા ના હોય, તરત સીધા ઉભા રહી જાય કે ભાઈ મારે આ વસ્તુની બાધા મારે નથી ખાવી, મારો છોકરો જલ્દી આવી જાય, એ કે મારા સાવક જલ્દી આવી જાય, કે એમને આ વાગ્યું છે અને ડોક્ટર જોડે લઈ જાય છે. બધા લઈ તો ગયા છે, બળદ ગાડામાં જે ખૂબ વાગ્યું છે, લોહી નીકળ્યું છે, પણ હે ભગવાન એમને સાતા રે, હું 7 આંબી 10 આંબી, આવા નિયમ રાખી દે. હવે આ બધા નિયમ રાખવા વાળાને કદાચ ક્યાંક લાભ એનો પુણ્ય તો મળી જાય, એવું કઈ નથી, અને ન પણ મળે એનું કર્મ છે. પરંતુ આવી બધી વસ્તુ પાછળ પણ એને લાભ થતો હોય તો એ સામાન્ય 0.01% છે. આની આ જ વસ્તુ જે 7 આંબીલ આપણે નક્કી કર્યા હતા, જે મિથ્યાત્વ કહેવાય, જે ન કરવા જોઈએ, છતાં પણ રાગથી કરી લીધા હોય પણ પરિવર્તન લાવે. આની આ જ વસ્તુ એ પોતે જો ધર્મની દ્રષ્ટિથી કરે અને ખૂબ ભાવથી કરે તો એના જીવનમાં જે એક દુઃખ સામે એને નિયમ લીધો તો આવા 1000 દુઃખ ના આવે, પહેલેથી નીકળી જાય. આવા જે દુઃખો હજારો આવવાના હતા એ પહેલેથી ખતમ થઈ જાય. કોના પ્રભાવે? તપના પ્રભાવે. કેમ? કારણ કે પૂર્વભવના જે કર્મ હતા, દુઃખના જે કર્મ હતા, આસાધનાના જે કર્મ હતા, વિરાધનાના જે કર્મ હતા, એ જે પાપ રાશિ, પાપનું જે ભંડોળ હતું, એ પાપનો જે ભંડાર હતો, એ નવા નવા દુઃખો લાવવાના જ છે. હવે એ દુઃખોની અંદર ધર્મ કરવાનો અવસર ન મળ્યો તો, એ દુઃખ વખતે કદાચ મગજ ઠેકાણે ના રહ્યું તો, એ દુઃખ વખતે ફેક્ટરને ક્યાંક વધારે તકલીફ થઈ ગઈ અને અહીંયા આવવાનું જ બંધ થઈ ગયું તો, આવા બધા અનેક દુઃખો દરેકના જીવનમાં પાછળ રહેલા છે. આજે નહીં તો કાલે આવવાના છે. પરંતુ એ દુઃખ આવે અને સહન કરવું એ કર્મનો ઉદય, સામે ચાલી અને પચખાન લઈ અને નિયમમાં આવવું અને અંતરાય તોડવા એ ધર્મનો ઉદય. આપણી પાસે દુઃખ આવે ત્યારે ધર્મ છે કે આપણે જીવનની અંદર દુઃખને પચાવવા માટે ધર્મ છે. સમાધિ રહેવી જરૂરી છે. દુઃખ ના આવે એના માટે ધર્મ નહીં. દુઃખ તો આવશે પણ પેલું દુઃખ જે
બોમ્બનું હતું એ ફટાકડાનું બની જાય, તલવારનું હતું એ સોયનું બની જાય. એટલે ધર્મ આરાધના કોઈ કે ત્યારે કરવાની ઈચ્છા થાય, સમય આવે ત્યારે કરવાની ઈચ્છા થાય કે નિરંતર ઈચ્છા થાય? નિરંતર ઈચ્છા થાય તો એનું નિશ્ચયનું સમ્યક દર્શન, એના પરિવર્તન વાળું સમ્યક દર્શન એને સાથ આપતું હોય તો એનામાં બદલાવ સારામાં સારો આવે ને આવે. એટલે ગુરુ મહારાજ જયારે આટલા દિવસો સુધી એ પોતે બધે જ જાય આવે છે અને સાવકો આ બધું કરી રાખે છે, ત્યારે દેવોની દુનિયાઓ એ પોતે અહીંયા ઇંતજાર કરે છે, ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે. બોલો, સાધકની એટલી અજબ ગજબની શક્તિ છે કે પેલા લોકોને પણ બધું ખબર હોવા છતાં પણ સાધનાનો ક્રમ ખબર ના હોય. દેવોની દુનિયામાં એની પાસે બધું હોય, સંચારી છે, પણ સાધના ના હોય, સાધનાનો ક્રમ, સાધનાની સિદ્ધિઓ ના મળે. એટલે દેવી દેવતા એને નૌકારસી નિશ્ચયની, એને નિશ્ચયના ચોવ્યા, નિશ્ચયના સામાયિક નથી હોતા. વ્યવહારનું કરવું હોય તો 1 કલાક ભક્તિ કરે, કોણ ના પાડે? આખી જિંદગી પરમાત્માના કલ્યાણકો મનાવે છે, ક્યાં નથી મનાવતા? ભગવાનનું આયુષ્ય 72 વર્ષ, નૈમિનાથ ભગવાનનું આયુષ્ય શતાધિક છે. એમ ભગવાનના આયુષ્ય છે, દેવોના આયુષ્ય છે, જે સાગરો પંપની આગળ છે. એ તો 1 નહીં 2 4 ઘણા ભગવાનોના કલ્યાણકો મનાવે, પણ એ બધા કલ્યાણકો મનાયા પછી પણ સાધનાની સિદ્ધિ, સાધનાનો ક્રમ એના જીવનમાં ઉદયમાં આવતો નથી. એને અવ્રત છે, એને નિયમ નથી. અહીંયા ગુરુ મહારાજ નિયમમાં છે, એમણે પચકાન લીધેલા છે અને દેવોની દુનિયાની અંદર ચહલ પહલ મચે છે. હવે શું થશે? કાલનો દાડો, પરમ દાડો, ભૂખ્યા રહેવું એ ધર્મ નથી. જે ધર્મ કરવો છે એમાં કર્મો બધા તૂટી જાય એ જરૂરી છે. નિર્જરા થવી જરૂરી છે. તપસ્યા નિર્જરા એવો અર્થ છે. ગુરુ મહારાજ જયારે આ રીતે બધે જ જાય છે ને આવે છે, એક જવાનું અને તરત 15 મિનિટ આવવાનું. પચકાણ પૂરું થાય એટલે કે નિયમ પૂરો થાય તો વારો નતર નહીં. ક્યારે પૂરું થાય? તપ પૂરો થવા માટે હોય. તપનો આનંદ, ધર્મનો આનંદ એટલો વિશેષ હોય કે લગાતાર કરતો જ રહે, છૂટે નહીં. જે છૂટે એનો મતલબ છે આનંદ ન હોય. જે છૂટે એનો મતલબ એ કે આનંદ ન હોય. ગડા ઘર શેના બન્યા? આનંદ ઓછો પડ્યો ત્યારે બન્યા. અનાથ આશ્રમ કેના બન્યા? એના જીવનમાં એના સ્નેહ, એના સ્વજનો પ્રત્યે આનંદ ઓછો તો ત્યારે બન્યા ને. એ છૂટી ગયું ને, બાળક છોડ્યો, માતા પિતા છોડ્યા ત્યારે અનાથ આશ્રમ અને ગડાગર બન્યા ને કે ન બન્યા? બની ગયા ને. જીવનમાં ધર્મ છૂટે એનો મતલબ કોક તો કારણ હશે ને. નક્કી કોણ કરશે? આપણે કરવાનું. એટલે સંપૂર્ણ દ્વાદ શાંતિનો સાર છે અપાણ મેવ ગુંજઈ. આત્મા સાથે તારે વિચાર કરવો પડશે. ખાલી ક્રિયા કરી, દાડા પૂરા કરી અને એ ક્રિયાથી બીજા લોકો પ્રભાવિત થાય ને ક્રિયામાં જોડાઈ જાય તો કે જે સાધુ જીવન ફેલ. સાધનાનું જીવન પણ એના માટે આધ્યાત્મિક ન બને તો એવા જીવન માત્ર કષ્ટકારી બને છે. કષ્ટ કરો પરિપરિદમો અપ્પા ધર્મ અર્થે ધન ખર્ચો, જે આવો શબ્દ મૂક્યો છે. હવે અહીંયા ગુરુ મહારાજના 9 દિવસ આવી રીતે આગળ વધે છે અને આ 9 દિવસ એના અંતે એમના અભિગ્રહના નજીકના સમયમાં પૂરા થયા. હવે જે નિયમો હતા એ અઘરા હતા. જે નિયમો એમણે રાખ્યા હતા એ અઘરા હતા. કારણ કે વ્યક્તિ પોતે બલવાન હોય તો એના માટે કશું અઘરું હોતું નથી. વ્યક્તિ બલવાન હોય તો. મને એક તમે નાની વાત, ગુરુ મહારાજના અભિગ્રહની વાત કરી દઈએ. એક રેસ કોર્સ છે મોટો, જ્યાં રેસ લાગે છે. રેસ, ઘોડાઓની રેસ લાગે ને એમ એક જગ્યાએ કૂતરાની રેસ લાગી. જોરદાર, મોટા અને ભારી, જંગલી અને ખતરનાક ડોબરમેન કૂતરાઓ સ્પીડથી દોડે, ધન્નાટ બંધ, ખબર ના પડે ક્યાંના ક્યાં નીકળી ગયા. એવા 50 કૂતરાઓની રેસ. એમાં એક ચિત્તાને રાખી દીધો કે ચિત્તા તારે દોડવાનું છે. ચિત્તો ત્યાં રહી ગયો અને જેવી શરૂઆત કરી કૂતરાઓ દોડવા મળે, ચિત્તો ના દોડ્યો. એટલે ત્યાં પેવેલિયન વાળા કે ચિત્તો ડરી ગયો છે 20 કૂતરાને જોઈને. કૂતરાઓ દોડે છે, પેવેલિયનમાં બેઠેલી વ્યક્તિઓ જોવે છે અને આ બાજુ જે ચિત્તો છે એને કહે છે કે આ ચિત્તો નબળો દુબળો લાગે છે, માદો લાગે છે, ડરી ગયો લાગે, દોડવું નથી. અને કૂતરાઓ દોડે રાખે છે. ચિત્તો વિચારે છે મારીને એની કમ્પેરિઝન કરવાની જરૂર જ નથી. કૂતરાની દોડમાં ચિત્તો દોડે ક્યારે? ચિત્તાની દોડ હોય તો દોડે. બલવાન સાથે એને જોડાવાનું હોય કે કમજોર સાથે જોડાવાનું હોય? બલવાન સાથે. એટલે ચિત્તો છે ને દરેક જગ્યાએ હિસ્સો લેતો જ નથી. સાધક આત્મા, આરાધક આત્મા, સમજુ વ્યક્તિ એ વિચારે છે કે ક્યાં હિસ્સો લેવો, ક્યાં ન લેવો. દરેક રેસમાં જોડાવું જરૂરી છે. દરેક જગ્યાએ ઉર્જા ખતમ કરવી જરૂરી છે. ઉર્જા સંગઠિત થાય
પછી જ્યાં ઉપયોગ કરવાની હોય તો ફર્સ્ટ નંબર આવે. ચિત્તાને કેટલી વાર લાગે આ બધાને દૂર કરતા? એ તો પહોંચવાનો જ છે. એ કે હું ન જીતું તોય જીતેલો જ છું. આ બધા જોડે રેસમાં ઉતરું અને હું ક્યાં અટકું? ભારતે યુદ્ધ કરવાનું હોય તો ચીન અમેરિકા જોડે કરવાનું, પાકિસ્તાન જોડે થોડી કરે. આમે પાકિસ્તાન જોડે કઈ નથી. એક વ્યક્તિએ સૂટ બૂટ પહેર્યો હોય અને એક વ્યક્તિના કપડા ફાટેલા તૂટેલા ભિખારી જ છે, એની જોડે જીભા જોડી કરાય? એ બાજુમાં રહેલો પથ્થર મારશે, કાદવ નાખશે, કાદવ કપડામાં નાખશે, એનું બગડે તો કે તમારું વધારે બગડે. કેમ? સમકીદે આત્મા એ પોતે ક્ષમા ભાવમાં આગળ વધતો જાય છે. દાદા ગુરુદેવ રાયણસિંહ મહારાજ એમણે જે નિયમો પાળ્યા એ નિયમો પ્રમાણે લગાતાર આગળ વધ્યા અને નિયમો પાળતા પાળતા એ દિવસ આવી ગયો, એ યોગ આવી ગયો કે એમનો અભિગ્રહ પૂરો થાય છે. ઉંમર લાયક બેન હોય, ઘરડા માજી હોય, એમણે ઓલરેડી ચાકુથી રાખ બોરાવતા હોય અને ગુસ્સામાં હોય, આવા અભિગ્રહ રાખ્યા. પહેલો સમય જલ્દી ગયો હોય એટલે ગોચીનો સમય 1:30 વાગ્યા પછીનો, 2 વાગ્યા પછીનો સમય જતો રહ્યો હોય. ઘરડા 85-90 વર્ષના માજી હોય, હાથમાં ચક્કા ચાકુ હોય, ચમચી નહીં, અને એ હાથમાં મીઠું નહીં રાખ લેતા હોય અને એ રાખ લીધા પછી ગુસ્સામાં હોય, આવા ઉંમર લાયક માજી 2 વાગે આવી રીતે જો વરાવતા હોય તો મારે પાણી વાપરવું. 5 વસ્તુનો સંયોગ અઘરો છે. જ્યારે તમે કઠિન વસ્તુ સ્વીકારો ને એટલે સમજી રાખવાનું દુનિયાની બધી દિવ્યતા તમને મળવાની. તમે નક્કી કરો કે બીજા 1000 દિવસ દુઃખ સહન કરવું છે અને તમે નક્કી કરો કે થોડા સમયમાં દુઃખ સહન કરી બધું પૂરું કરવું છે. 2 માંથી એક. યા તો પેમેન્ટ કરોડ રૂપિયા આપી દો અને 1 કરોડ રૂપિયા તમારે આપવાના 6 મહિનામાં, અને પેલો કે મને તું 3 દિવસમાં કેટલા આપીશ? 15 લાખ આપી દઈશ. ઓકે ડન. 3 દિવસમાં 15 લાખ ભેગા કરે કે ના કરે? 2 મહિનામાં હાલવા છે. એના કરતા વહેલો આપી દો. પેમેન્ટ ચૂકવી દે, ભાર ઓછો કરી નાખે, ફ્રી થઈ જાય. દુઃખ નહીં આવે કે આવશે? જીવનમાં દુઃખો આવે કે ના આવે? કોના પ્રભાવે આવશે? પૂર્વના કર્મના પ્રભાવે, પૂર્વના અજ્ઞાનના પ્રભાવે, પૂર્વમાં જે હિંસાઓ કરી છે એ પાપના પ્રભાવે. અને એ કર્મ એટલા માટે આવે કે આપણે એની માફી નથી માંગી, આપણે પ્રાયશ્ચિત નથી કર્યું. આપણા જીવનની અંદર આપણે ધર્મ ક્રિયા કરી પણ આપણે પ્રાયશ્ચિત નથી કર્યું. હવે આ દુઃખો આવે અને ડરી જવું, દુઃખો આવે અને રોવા બેસવું, દુઃખો આવે અને હેરાન થઈ અને પરેશાન થવું, એના કરતા દુઃખ આવે જ નહીં અથવા આયા પછી એને આપણે સમજી જઈએ, સમાધિમાં જઈએ, એવો રસ્તો ના કાઢીએ. એ મન જે છે એ નિશ્ચયના સમ્યક દર્શન આવે છે. એ મન નિશ્ચયનું સમ્યક દર્શન લઈને ચાલે છે. એટલે તમે જ્યારે કોમન લાઈફ જીવો ને ત્યારે સમજી લેવાનું કે હજી જનરલ રેસ છે, હજી જનરલ રસ્તા ઉપર દોડીએ છીએ. તમે વિશિષ્ટ જિંદગી જીવવાનો પ્રયત્ન કરો ને એટલે પેલા જનરલ લોકો તમને દુઃખી કરશે, તમારી ઈર્ષા નિંદા કરશે, તમને અલગ સમજશે. કારણ કે તમે હવે કંઈક નવું કરવાના છો. તમે એને કોઈ જવાબ નહીં આપો, રિપ્લાય ના આલો, તમે ત્યાંથી જગ્યા છોડીને જતા રહો, તમે મન મોટું રાખો, કઈ વાંધો નહીં, આવું બધું કરો ને એટલે આજુબાજુ વાળા કે આવું થતું હશે, કે ખબર પડે કે નથી પડતી, કે આવું સહન થાય કે આપણે? અને આવું બધું જયારે કાનમાં બરોબરની વાતો ભરાઈ જાય અને એ ઉભરો જયારે બહાર આવે, કીધું કોઈએ, પેલા 2 શબ્દ કીધા, આપણી જોડે 200 શબ્દ છે. ધાર ધાર, આપણી જોડે ધાર ધાર શબ્દો છે. સામે વાળાને બોલો એટલે એને હાથ તો કપાય કપાય, હૈયું કપાઈ જાય, એના સંબંધો કપાઈ જાય, એના સંબંધોમાં દરાર તિરાડો આવવા માંડે. આવી વસ્તુ ક્યારે આવે છે? જ્યારે ઉભરો બહાર આવે ત્યારે આવે. હવે આમાં સમ્યક દર્શન ક્યાં રહ્યું? આમાં તપ ને અભિગ્રહ ક્યાં રહ્યા? પછી જે દુઃખો આવવાના છે એની તૈયારી આજે, જે દુઃખો પછી આવે તૈયારી આજે કરી નાખી. એ આજે જેમ તેમ જે રીતે વર્તન કરવા માંડ્યો. એટલે જીવનની અંદર સૌથી પહેલા પૂર્વના કર્મોને ખતમ કરવા, પૂર્વની ભાવનાઓને બદલવી. જે મનોબળ આજે આપણને ક્રિયા કરવાનું મળ્યું છે એ મનોબળ હવે આપણા કસાયોને બદલવાનું મળવું જોઈએ. આપણે તપ ધર્મમાં જોડાવવું જરૂરી છે. તપથી શક્તિ મળતી હોય તો સર્વશ્રેષ્ઠ શક્તિ પૂર્વના કર્મો ખપે છે. તપસા નિર્જરા આવું તત્વાર્થ સૂત્રની અંદર ઉમા સ્વાતિ મહારાજ, જેમણે ભગવાનની સમોસણની દેશના સાંભળી અને 400 વર્ષ પછી જાતિ જ્ઞાન એટલે કે જાતિસ્મરણ જ્ઞાન થયું, એવા ઉમા સ્વાતિ મહારાજે ભગવાન મહાવીર સ્વામીના 400 વર્ષ પછી યાદ કર્યું અને લખ્યું છે. જેમાં 10 અધ્યાયમાં એક જગ્યાએ વાત આવે છે, તપસા નિર્જરા, તપ કરે એટલે એ સુખી થાય. બોલો, તપ કરે કે દુખી થાય કે સુખી થાય? હા, એટલે 36 ઉપવાસ કરે સુખી થાય કે દુખી થાય? હા, આપણે 36 ઉપવાસ કરવાના છે ભાઈ.
36 ઉપવાસની આરાધનામાં આપણે સૌએ ગુરુ મહારાજને ચરણને સમર્પિત કરવાનું છે.